પણ જાનકી મારી સામું જોવા તૈયાર નથી, કોઈ યુક્તિ નથી સૂઝતી. શું કરું? અરે મહારાજ, તમારે ત્યાં યુક્તિ શોધવાની જરૂર છે. આપ ધારો એનું રૂપ લઈ લો છો તો રામ બનો ને, કારણ કે ઘણો સમય થઈ ગયો, ભગવતી રામથી દૂર છે, અને રામનું રૂપ બની રામ બનીને જાઓ એટલે દોટ દેશે. હા, બરાબર યુક્તિ બતાવી તમે. બાપુ બહુ મને ગમે છે આ વાત. બાપુ એટલે ફટ કરતો રાવણ ઉભો થઈ ગયો, પોતાના સ્વયં કક્ષમાં જઈ અને બાપુ રૂપ ધારણ કર્યું રામનું. અને આમ જા દર્પણમાં જોયું તો ફટ દઈને પાછો રાવણ થઈ ગયો, અને રાવણની કચેરી પોતાની કચેરીમાં આવીને બેસી ગયો. માલવંત પૂછે કે મહારાજ, કે ના 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 રહેવા દે રહેવા દે. અરે કે પણ ના ના ખોટો ખોટો રે હું તો રામ બનો ત્યાં બોલ્યો, રામ રુદામાં ગાવે. સીતાજી મને માવડી ભાગે, મને વનનો માર્ગ બતાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે, એવાય સંકલ્પ આવે રે મારા આત્મને અકળાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. ભાઈ કુબેર ને ગાજ મનાવી. બાપુ મેં આ વાત કરી ટૂંકમાં કે એને રાવણનું રૂપ બાપુ ધારણ કર્યું તો આવો સંકલ્પ, એને આવો વિચાર આવ્યો. તો બાપુ જ્યારે સાધુ બન્યો હશે ત્યારે શું વિચાર આવ્યો હશે? એક અંદર મને થતું હતું. બાપુ બોલ્યા છે કે બેટા, એ સાધુના રૂપમાં હતો ને એટલે જ રેખા નહોતો ઓળંગ્યો. મારા દેશનો સાધુ કોઈ દી રેખા નો ઓળંગે. રાવણે નક્કી કર્યું હું સાધુથી ને આવ્યો, પછી તો ભક્તિને ઉલ્લીને આવવું પડે છે. નકર લક્ષ્મણની રેખા લંકેશ છે સાહેબ. સાધુ રેખા ન ઓળંગે. પછી તો બાપુ બે ત્રણ બીજી ઘણી વાતો કે આવું આવું થયું રાવણને, આમ થયું રાવણને. મતલબ એ છે કે આ દીકરી 1 મહિના પછી ઓલો આવ્યો બરોબર બનીને, વેશ ધારણ કર્યો, આલાખ કરીને, કહા બેટા मैं मेरी कुटिया, आ तो ढोंग ज करे, ठग है, आ तो चोर है. मेरी कुटिया में बैठा था, मैं तेरा भजन मैंने सुन लिया कि मेरी कोई शिष्या मुझे बुला रही है, पुकार कर रहे. પછી જે જે સાંભળ્યા પદો એને આમે રજૂ કર્યા. તા તો દીકરી પગમાં, ઓહો આજ 12 વર્ષે મારો યોગ પાક્યો, પણ ખરેખરો પાક્યો. गुरुजी मैंने दीक्षित करो. यहां नहीं होगा दीक्षा बेटा, तुझे जंगल में हमारे साथ वन में आना पड़ेगा. वहां थोड़ी विधि होगी, संतों का भंडारा होगा. तो जो दीक्षा लेते हैं 16 श्रृंगार सजते हैं. श्रृंगार सज लो. હવે રાજની દીકરી 16 શ્રૃંગાર સજે એટલે કેટલું ઘરેણું થાય. આને તો ગોબો જ ઉપાડવો હતો. यस 16 श्रृंगार सज लो और भिक्षा दीक्षा के लिए कुछ रकम भी होगी. बापू होना मोरनी थैली लीधी दीकरी है, कीमती वस्त्रों, उपवस्त्रों, कोथड़ा भर्या અને કોરીને લઈને રાતે ચોર નીકળી જાય છે. અને વનમાં જઈ घोर जंगल में इन्हें कहे छे कि अब तेरी परीक्षा शुरू हो रही है बेटा, अब मोह माया तज दो. એટલે ઓલી બધા ઘરેણા કાઢ નાખ્યા, પહેર્યા વસ્ત્રે ખાલી. એ વૃક્ષ के पास खड़ी हो जाओ.
2 हाडलाથી बांधी थी। अब तेरी परीक्षा शुरू हो रही, जब तक तेरा गुरु ना आए, मैं ना आऊं, तब तक मुक्त मत होना। देखता हूं कितने दिन बंधी रहती हो। ओह, मारो गुरु जे मने ठेठ वनमा सांभળી ગયો હોય, પરીક્ષા કરી, કાંઈ વાંધો નહીં, આ તો લઈને નીકળી ગયો। હવાર પડતા ખબર પડી મહારાજાને કૌરીબા મહેલમાં નથી। તપાસ ચાલુ થઈ, હાથ પડતાની પહેલા તો દીકરીને ગોતી લીધા। બાપુ આંખમાં લે આહુડા, અહીંયા તો ભરોસો જ છે ખાલી, પિતાજી મને 12 વર્ષે મારો ગુરુ મળ્યો અને મને પરીક્ષાનું કહીને ગયા, હવે તમે મને છોડી નાખશો તો મારા ગુરુની પરીક્ષામાં હું પાસ નહીં થઉં, આપને પગે લાગું। હાથ બાંધેલા છે, આખું શરીર વીટેલું છે, કીડા મકોડા ચડેલા છે। ગુરુજી મારું વચન મને દઈને ગયા છે, માટે હું તમને પગે લાગુ પિતાજી, હવે દીકરીને ભૂલી જાઓ। દીકરીનો ભાવ જોઈ ખબરદાર કોઈ દીકરી ન અડ્યા છો, ચાલો નીકળી જાય છે। એક દી એક રાત, બીજી દી બીજી રાત, ખાધા પીધા, हे गुरुजी मुझे ताकत दो, मैं परीक्षा में पास हो जाऊं। तीजी रात ने अर्धिक रात नो मजर भांग्यो भाई, नारायण कांको थयो, का आनो भरोસો तो ए नारद जाने એને છોડીને ઘરે મૂક્યા। નારાયણ નારાયણ કરતો નારદ પ્રગટો થતો, ભરોસો હતો ને બાપુ, એમાં થપ્પો લાગી ગયો તાકાત। ત્રીજે દી નારદને તકો થાય, પ્રણામ નારદજી, હા બેટા મને નારાયણે મોકલ્યો છે। ઓહો, મારા ગુરુની તાકાત તો જો। ત્રીજા દિવસે નારાયણને ખબર પડી જાય, નારદને મોકલે, હા બેટા હવે તને ઘરે મૂકો। નહીં નહીં, હવે તો બરોબર બોર્ડ હાલે છે, આમાં ક્યાં તમે। નારદ મારા ગુરુનું વચન છે, તો હજી અડધા પેપરે નથી પહોંચીતા, તમે પહોંચ્યા છો, અડધી કસોટીમાં નથી પહોંચીતા। તમારા ગુરુ હોય તો તમારા ગુરુના સોગંદ, મને છોડતા નહીં। શાબાશ દીકરી શાબાશ, આ ભરોસા વાળા। ધ્રુવને આ જ પરિસ્થિતિ થઈ। ભક્તમાળમાં પ્રથમ ભક્ત કોઈ હોય તો ધ્રુવ છે, મન મહારાજને ત્રીજી પેઢી। આપણે હારે નહોતા તેથી પણ બાપુ, એટલે ધ્રુવને માએ કહી દીધું, આખી વાત આપણે સાંભળી છે બાપુ, પણ એનો એક નાનો ટુકડો મને કહેવો છે મારે, કે ધ્રુવ નીકળી ગયા અને ભગવાન માં લક્ષ્મીજી એને જમાડવા આવે, ઘણી ઘટના બને છે। પછી માં લક્ષ્મી ખીજાણા કે આવા કમલ નયન ને કઠોર, કે પણ દેવી કઠોર નથી। માં મોગલને આપણે જોઈએ તો આમ કેવી લાગે વિકરાળ, પણ કાગ બાપુ લખે છે, મારકણો મોરો ને જોણી આકરી, હે ભગવતી તારો આકરો ત્રંબક વર્ણવાન। પણ એક પંક્તિમાં તો એવું કીધું, પાછા તારા કાળ જ મસરૂથી કુણા, સાધુડાના હૃદય કુણા બહુ હોય બાપુ। અરે ભજન કરતા બધાના હૃદય બહુ કુણા હોય છે। હા, હવે સાંભળજો, અંતે નારદને મોકલે છે ધ્રુવ પાસે, જાઓ નારદ આ તમારા બા કહે છે, તમે ફોહલાવીને ઘરે મૂકી આવો નારદ બાળકને। નારદે કીધું કે ભાઈ તું ચાલ હું તને મૂકી જાઉં, કે ના મારી માએ કીધું ભગવાનને મળ્યા વગર આવતો નહીં, કે પણ એ ન મળે, કે શું કામ ન મળે, મારી માં ખોટું બોલે, મા ઉપર ભરોસો, મારી માં ખોટું બોલે જ નહીં, કે પણ ગાંડા મર્યા વગર ન મળે, તમે મરવાનું હોય તો મારી માં મોકલે નહીં, મારે તો જીવતા મળવું છે। તમે કોણ છો? કે હું નારદ, તમને કેમ ખબર આ ન મળે, તમે જોયું કે હું તો રોજ મળું, તમે મળે મને કેમ ન મળે, કે પણ મારા બાળક તને કેમ સમજાવવું, એ ક્યાં રહે છે, પણ તમે તો ત્યાં લીધા આવ્યા ને, કે હું નારદ છું, હું રદ ન થઈ શકું, અને તું મૃત્યુલોકનો માણસ છો બેટા, તને મારા બાળકને શું સમજાવવું, બહુ માથાકૂટ કરે છે। પણ એમાં એક શબ્દ છેલ્લો, કે નારદજી મને એ કહેવો, હું ન જઈ શકું
ઈ નો આવી કે શાબાશ દીકરા શાબાશ. પહેલો શિષ્ય નારદે કોઈ કર્યો હોય તો આ ધ્રુવને કે આજથી હું તારો ગુરુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નારદના મુખમાં લઈ નીકળી ગયો. લે તારા કાનમાં ઝીકું અને બેહી જા. હવે જોઉં છું કેમ ગરુડે સડીને આવ્યો ડબલ સવારીમાં માં ભગવતી હારે ગરુડ ઉપર ઘારા કરતો ને 3 સવારીમાં પાછો મૂકવાઈ ગયો. માને કીધું કે લેતા હવે તારી જનેતાને તે જોઈ લે વિષ્ણુ કેવો હોય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજા મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરી. નારદને દીકરી કહે છે કે તમારા ગુરુ હોય તો એના સોગંદ. ભગવાન પાસે ગયા નારદજી કે તો ભરોસો ધરબાઈ ગયો પણ કે ઓલો એની સામું એનો ભરોસો. ભગવાને નાખ્યું ખેસ ખંભે તો હાલો હું આવું બીજું હું. ભગવાન પોતે આવે બેટા હું તને કહું છું કે ના હવે તો મારો નાથ જો ત્રીજે દી મને દર્શન દેતો હોય મારો ગુરુ કેવો હશે. ભગવાને નારદને કીધું બોલો ત્યાં ખાતર પડતો છે લઈ આવીને હવે તો લઈ આવ્યા ને બોલો ગણે ખાતરીઓ લઈને ગયો હશે. કેટેગરી કેપેસિટી જાડેજો જ પીર થઈ શકે. નારદે ગોચ્યો નારદને ભાડ્યા ચોર કે અમે કોઈ દી વૈકુંઠમાં ખાતર ના પડ્યું ને આ જ્ઞાની સિક્યોરિટી અહીંયા શું કામ આવી. સીબીઆઈ ક્યાંથી. નારદનો દીકરો થામા તે ખરેખરું ખાતર પડ્યું દીકરા બાંધીને આવ્યો દીકરીને. ઓહ એ તું છો, તું ભૂલી ગયો તું કોણ છો, તું કેવો ચોર છો ને તું શું ચોરે છે એ તો છો. નારદ મને બચાવો બચાવોને તો અહીંયા હાલ પેલા પલટી ખવાઈ ગઈ બાપુ. હા ઓલા નહીં તે નારાયણના પગમાં પીડ્યો છે ચોર. આને છોડ પેલા બાપુ ચોરે બાંધેલા હોય ભગવાનથી ન છૂટે. એમાંય સદગુરુ એને દેખાઈ જતો હોય તો મારો સાધુડો વૈષ્ણવ બેહી ગયો હોય પાઠ નાખવાનો ભરોસો ન બે હું વાતું કરો નાખી દેવાની. આપણને ભરોસો નથી. અમારા ગામના છે ને અમે ઓળખી છીએ ને રતિરામ બાપુની દીકરા છે. ભરોસા વગરના આ તરી ગઈ. દીકરી મુક્ત થઈને કહે છે કે હવે આમાં હું કોને પગે લાગુ. અબ એ ગુરુ ગોવિંદ દોનું ખડે કિસી કો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી આજ તે ત્રીજે દિવસે ગોવિંદિયો દેખાય. એ એટલું તો થઈ ગયું પણ ઓલો આળોટી ગયો કે હવે મારી માં એક કામ કે તું મને કંઠી બાંધ. પછી તો બેના પદો છે ઘણા. આ દેશમાં કેટલી ક્યાં ક્યાં ઘટના કેવી બની ગઈ સાહેબ. એ આ દેશમાં જ બની શકે. એ કોણ કરી શકે? એ ભજન કરી શકે. ભાઈ એને ભરોસે આ માયક આ હાલ છે પોતારે હમણાં હા કે નહીં બે કડી ગાવી એમાં હું મેળવ્યા કરે. ધંધામાં ધ્યાન રાખીએ ને એમાં આવું. એને ભરોસે રેવાયજી
આવી કોઈને નો કહેવાય પણ હિત હશે જેને અહીંયા કેરા તો જો થમ જાણી જાય ભેરુને ભરોસે ભાગવત ઉપર વિશ્વાસ. કાક બાપુએ ઘણી બધી પંક્તિઓ લખી. ગંગામાં નાહી તો કઈ પાપ ધોવાઈ ગયા, પછી કઈ આવીને એનું પૂછો કે જો તો ડોક્ટર સાહેબ કાઢો તો મારા પાપ ધોવાઈ ગયા. મેં બાપુ આખી જિંદગીમાં કોઈ દી ઘરના રૂપિયા ગંગામાં નાહ્યો નથી, કોઈ દી નહીં. હમણાં આ વખતે હરિદ્વાર ગયો ડૂબકી મારી તો અંદરથી વાજે. આ વખતે કોને પૈસા દીધા, કોની ટિકિટ આપ્યા, કોને ટિકિટ આપી? હા બાપુ, એ ભજનની કૃપા થઈ જાય ને બધું આવા મફત ધુબકા મારવાના. નગર અમે મંડપમાં બહુ ગયા બાપુ. એ અમારા મયારામ બાપુ માથે હાર્મોનિયમ લઈને ગાતા હોય, દોડતા જાય ને ગાતા જાય. ગટારામ બાપુ તબલા બાંધ્યા હોય, નાના નાના અમે ટબુડિયા લાગીએ. હા ને એમાં મયારામ બાપુને પરો ભાઈ અંગ્રેજીમાં સાખી ગાયો. જાણે મયારામ બાપુની સાખ્યો સાંભળ્યો એ ઉસાદ કરે. ખોટી વાતો થોડી. અરે બાપુ એની નવરાત્રી જો મારે મૌન હોય નવરાત્રીનું, ત્યારે ઘણા વર્ષ થઈ ગયા. અને ત્યારે તમને કોઈ એ નવરાત્રી રમે વાલરમાં. અને એમાંય જેથી સીતા સ્વયંવરનો પ્રસંગ હોય એટલે એ ભાનુદાદા ને બે આવે મારી ઘરે. ભાનુદાદા અને એક આપણા દાઠાથી કાળુ બાપુ ને બાપુજી. હા જોયું પાછો ડાયરો સામે જ બેઠો. ઓહો ભાઈ વાહ. શું નામ બાપુજીનું? શાંતિરામ બાપુ. જરાય શાંતિ હતી. બમ બાપુ તમે એમ કરો ને પછી એ મને ભાડે તો કે ઉફ ઉફ ઉફ, પછી હા ચડી જાય, પછી કે ઉપર ભાઈ હું હા ગાઈ લો. હમણાં જ કોટલાથી ભાનુદાદાએ હમણાં વિદાય લીધી. બાપુ ગિરીશભાઈ કેવું કરે તઈને મારી ઘરે આવે, ભાઈ ભંડારામાં જવાનું, તારી પહેલા કંકોત્રી છે, તારું નામ. કેટલા વર્ષ અત્યારે એવું કલાકાર નહીં ત્યારે, એ વખતની વાત. તારે આવવું પડે. હું કામ? મારી પાસે જીપ, એટલે હું જીપ હાકી લઉં. મયારામ બાપુ આગળ બેસી જાય, એ દાઢી પાઘડી એ માથે સાહેબ. હું પાણકોરા રૂડા લાગતા હતા સાધુડાવને. ડોકમાં તુલસીની માળા, કોટલાના મહંત વાહે બેઠા હોય, શાંતિરામ બાપુ હાવ શાંતિ વગીરના વાહે બેઠા હોય. એ કેડે જે અમે હવાણ્યું કરતા બાપુ. એ વડીલો એ મને આ એક ત્યારે તો હું ટાબર્યો યાર, એની ભેળો રાખતા. પાછું ગિરીશભાઈ કેવું કરે ખબર? ત્યાં જાય તો હા અહીંયા ચાલુ છે એટલે એ ફટોફટ ઉતરી જાય. મયારામ બાપુ ઉતરીને ઓલા આયોજક નું કે એ ભાઈ ડ્રાઈવરને ત્યાં વ્યવસ્થા કરી નાખ્યો. ત્યાં મને કોણ ભોજ્યો ભાઈ માયાભાઈ ઓળખે? ત્યાં આ તો ખોટે ખોટા લાવે. હું સમજી જાઉં ઠીક. સંતો એ ભાઈ આમ તાણ હતી, ભજનની તાણ નહોતી સાહેબ. ભજનથી જીવતા થાય. મયારામ બાપુને આપણે ક્યાંક દીધું હોય ને તો પાછા હાનના પાછા આવ્યો ભાઈ તો હું આવ્યો હતો પણ હું બાપુ બોલા પણ એક ભાઈ હામો મળ્યો મને એમ લાગ્યું વધારે જરૂરી છે મારી કરતા. આ ભજન બધા મહાપુરુષો નાનું મોહાળ ક્યાં ગયા. મોહાળ વલ્લભદા બાપુએ બાંશીમાં પૂજ્ય મોરારી બાપુની કથા કરેલી બાંશીમાં વાલર. અહીંયા બેહી એટલે સાંભળે બધું. તો એ સીતા સ્વયંવરનો હોય ને ત્યારે કેવા આવે કે આજ સાંજે આવજો. અને પરશુરામ બને મયારામ બાપુ. એક તો દાઢી ને બધું કમ્પ્લીટ હોય, એમાં આંખમાં પડખે આમ આમ કરે ને આ બે હું પરશુરામ ફરસી લીધી હોય. એનો દીકરો લક્ષ્મણ થાય, મયારામ બાપુનો દીકરો લક્ષ્મણ થાય, બીજો એક દીકરો સીતા થાય. બે દીકરા એના. હા હા બધા નવરાત્રી રમતા, જાહેર રેકોર્ડિંગ થાય.
નકર તો કાલે એના દીકરા નો આવે મારી પાસે. આવી શું ખોટી વાત કરી? ના, સત્ય વાત. પણ શું બાપુ પાત્ર ભજવતા હતા. હે છોકરા, તારા મોઢામાં દૂધ ફોરે છે. લક્ષ્મણ બોલે ને, મહારાજ દૂધ છે પણ સિંહણનું છે. તા બાપુ કે મને ખબર છે. શું આનંદમાં આનંદ કરે. મયારામ બાપુ, મયારામ બાપુ. બાપુ દુનિયા કેવી છે કહું તમને. એક બાપુ 2 મિનિટ કરીને પૂરું કરીએ. 1 કલાક થવા આવી. 1 કલાકમાં 1 મિનિટની વાત. 1:40 ચાલુ કર્યું તમે. માં, એ મારી માં, એક સાધુ શ્રી રામ જય રામ કરીને હાથમાં બોઘરું લઈને આપણે જતા ને લોટે હવા, એ પાછું ચાલુ કરજો બાબુ. અને એક પગે લાગીને કહું, એ ચાલુ કરજો. અને રોજ ઘરે ઘરે જઈને કહેજો કે હાજે ઠાકર મંદિરે આવજો. અને ન આવે બીજી વાર કરો, ખીજાવાનું નહીં, આવો ભાઈ. અને એવો શિંગાર કરો. આખા ગામનું એવું ગ્રુપ બનાવો વોટ્સઅપ કે આજ હવારના ઠાકર મંદિરના શણગાર, આજે હવારના રામજી મંદિરના, આજ હવારના કૃષ્ણ મંદિરના, આજ હવારના શિવ મંદિરના, જે ગામમાં મંદિરના પૂજારી હોય એ ગ્રુપમાં નાખે. આપણો ભાઈ દીકરો સુરત મુંબઈ રહેતો હોય, ખબર પડે ખાખરિયાના મંદિર ગમે હર કોઈ ગામમાં. આ આપણા બહેન છે ને, પછી આપણે એમ કે ફલાણા ઓલા ધર્મમાં વ્યા જાય ને છૂટા મૂકો. તે તમારા ગામ મારે બગાડીને બેહવું છે, નહીં આવું એટલે હું ગામ હું તો પગે લાગુ. કાંઈ પાછું કાલે કહેતા નહીં કાંઈ વળી સાધુ નહીં. જરૂર છે, જરૂર છે. અમારે દ્વારકાજીને ધજા ચડાવી તો અહીંયા ઠાકર અહીંયા ન ચડાવી એમ કહો તમે? માણાને અયોધ્યા છે દર્શને જવું છે ત્યાં ન આવે? એને કહો હિન્દુના પેટનો તો હવારમાં આવે. નકર હું ગામમાં કે ફલાણાનો દીકરો મંદિરે નથી આવતો. 2 ટાઈમ આરતી કરો તો હું પણ અમાસે બમ કરવાનું છે બાપુ. 13 તારીખ આશીર્વાદ દેજો. હા તો પછી આપણે કઈ વાત કરતા હતા? ના ભરોસા નહીં. હું વાત કરતો હતો બાપુની. બાપુ એક લોટે ગયા. શાળો હતો તો 2 માણસ હવારના પોરમાં ખૂણામાં એક તાપતા હતા બેઠા બેઠા. બાપુ ઠાકર જેની જય ઠાકર, ઠાકરની જય, ભજલે રામ. તો 2 માણસ તાપતા કે બાપુ હવે ઊભું ના થવું, ત્યાં રહોડું ખુલ્લું છે, તમારે જેટલો લોટ જોતો એટલો લઈ લો. ત્યાં જો ત્યાં ડબ્બો પીડ્યો. બાપુ કે હા હા કરણનો અવતાર થઈ ગયો ખબર. અમારે અખેગઢમાં ગોર દાદા લોટે ગયા. તે નવી બાઈ આવેલી, બિચારી કોઈ દી લોટ કરેલો નહીં, નવી દીકરી. તેને બેટા લોટ કરાવી તો રોહડામાં એમ સપટી ભરીને આવે. તો ગોરદાદા બોઘરું ઓહરીએ મૂકીને હુઈ ગયા. આંખમાં આંજી દે બેટા, આંખમાં આનથી કઈ રોટલા ન હતા. હા સત્ય ઘટના. અખેગઢ મહંતને પૂછવાની છૂટ. વસંતા બાપુ ના, હવે તો તુલસીદા બાપુ છે ને. હા પણ ઓલું તો ગોરદાદાને છે. ગોરદાદા નામે આવડે પણ આપણે નથી લેવું. પછી કોક એમ કે એ નામ નહોતું. ખોટું હા, આપણે હાસું નામ ન આવડતું હોય તો આપણે શું કામ દોડડાવી થવું? ગોરદાદા થયું જેથી કરીને એના હાથ વળતા શીખે. એટલે કહું છું તમારું બોઘરું જેવું તેવું કામ નથી કરતું, જગતને હાથ વાળતા શીખવાડે છે. આમ દેવાય. અને હવારના પોરમાં
આમ તમારા પગલાં પડે ને તે ઘર પાવન થાય ને હકારાત્મકતા ઉત્પન્ન થાય. ગોરદાદા સાધુ જે હતા ને કીધું તમારે આ છે લઈ લો ડબ્બામાંથી. હા તારે કે વાહ વાહ. દાદાએ વળી બોગરો મૂક્યો અને ડબ્બો ખોલે એમાં હતું જ નહીં. તે ઓલા બાપુ બિચારા બેઠા બેઠા ઠપકારે ધપ ધપ ધપ. તા તો આ બે માણા પોગી ગયા. એ બાપુ હોય એટલો ન લઈ લેવાય. ડબ્બો હરખો કરીને બોગરું ખાલી કરી નાખ્યું અને એમાં લીધો છો જો એટલો લેતા જાઓ તમારે તો 5 ઘરે મળે. હું તો સાધુનો ગોબો ઉપાડી લીધો. બોલો પણ આચરીએ અને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો મનમાં સંચય ન કરાય. ભાઈ અને ભરોસે રહેવાય અને કાગ સગળા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય. ઓલા વૈદ ઘરના વાટેલા ઓહડ નહીં ઓળખાય માટે એને ભરોસે રહેવાય. એમ આ ભરોસા ઉત્પન્ન કરનાર કોઈ હોય તો એ સંતો છે. એ ભરોસો આપે છે આપણને. અને આજે આ મંડપના દર્શન થયા, આ બધાના દર્શન થયા. હું પ્રોગ્રામમાંથી નહીં તો બાપુને કીધું 2 વાગ્યે બાપુ 2:30 વાગી જાય કારણ કે ત્યાં ક્યારે પૂરું પણ ટાઈમસર ત્યાં 6 થી 9 હતો. પીકે લેરી સાહેબનો કાર્યક્રમ હતો આજે. હા એટલે સરસ સંસ્થા છે. તો ત્યાંથી 9:30 પૂરો કરીને થોડી વાર ચા પાણી પી 11 વાગ્યે ગાંધીનગરથી નીકળ્યો ને 1 જેટ અહીંયા 1 વાગે અને 1:40 હું અહીંયા બોલવા બેસી ગયો હતો અને હું 2:46 પૂરું કરું છું. તો આગળનો કાર્યક્રમ હું માં જયશ્રીમાં એ જ આવશે. હા ગણપતિ કોણે કર્યા હતા? માં વયા ગયા તો કીધું તો પેલા એને આપણે બેસાડી દીધું. એટલે એવું જ હોય તો જ. બાકી તો હું ઓળખું ને મારા પ્રત્યે તો ખૂબ મારે એના ઉપર શ્રદ્ધા. અને એમના જયશ્રીમાના હનુમાનજીના મંદિરનું નામ પૂજ્ય બાપુએ આપ્યું. બાપુ મારા મંદિરના હનુમાનજીનું નામ આપો ને તક જય શ્રી હનુમાન. એટલે આ બધા ભજનવાળા માણસો છે. ભજન કરે એ જીતે બનવા, વજન કરે એ હારે. છેલ્લી વાત કહું, શ્રદ્ધા સિવાય સાહેબ મારે તો ઝાલા સાહેબને ઘણા વર્ષ પહેલાં મારો પહેલો પરિચય વિસાવદરની બજારમાં થયો. કેટલા વર્ષ થયા બાપુ? 11 વર્ષ પહેલાં. હા હું આમલે મારે બરોબર ગાડી લઈને નીકળવું, આમલે સાહેબ હાલ્યા આવે. હે સપાટા બોલાવતા બોલાવતા એક જણાને શાબાશ શાબાશ. મેં પડખે ગાડી ચડાવી તો સાહેબે પટો ગાડી મૂકીને ઓલાને કે બેઠ ગયો ગાડીમાં. મને કે આવો માયો પકડી તો ઓલે પૂન કીધું સારું છું માયો પર તારું ભગવાન સારું કરશે. અધિકારી નરમ હોવા જ ન જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. છેલ્લી વાત કહું બાપુ, લંકાની ધરતી ભગવાન નારાયણે 31 બાણ નારીને રાવણના તેજને પોતામાં સમાવ્યું અને જીવિત રાવણ હજી બાપુ આ કારકર જોઈને તો એમ લાગે કે કૃષ્ણએ આખી જિંદગી અર્જુનને જ ભણાવ્યું અને એણે લક્ષ્મણને વાતમાં પાછું લક્ષ્મણજીને કહેવું પડે કે એવું નથી. લક્ષ્મણ આમ બોર ખાતા ત્યારે કીધું હું ગમે અહીંયા બેહાડી ગયો છું કે ના લક્ષ્મણ. પછી નવધા ભક્તિ સમજાવે છે તને જેવી તેવી ડોશી લાગ્યા હન માને કહી દે. તા તો લક્ષ્મણજીનો અભિમાન ઓગળી ગયું.
કારક તો હાસુ માય ને હું જ્યાં લઈ જાવ એ ખોટું ઠેકાણું હોય જ નહીં. અને હવે હું લંકા ઠેઠ મેં હું કામ ધક્કો ખાતો, હવે લે પીડ્યો છે રાવણ, મળી લે. પણ હે લક્ષ્મણ, વિવેક ન ચૂકતા. હવે રાવણ નથી પીડ્યો, મહાત્મા પીડ્યો છે, મુનિનો દીકરો છે. યસ, અને તો જ મજા આવે ને બાપુ. આ બાવલિયા જેવા તેવા નથી, બધું જાણીને બેઠા, જેવી તેવી વાતો કરી તો સીપી આવી નાખે એમ સાહેબ. અરે બાપુ, મારે એકવાર શિવરાત્રીના મેળા, મને કારક ગયા નથી રહેતું, હું ક્યાં છું. શિવરાત્રીના મેળામાં મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગેરે બાકી નથી. 150 સીપિયા એવું થાય થાય જ ને. આ શાળા કરાય, આવું બોલાય. અરે માયા કો બંધ કરાવો, ક્યાં બોલતા હે. એટલે મેં કીધું મેં ઘોડું દાડ કર્યું. मैं कहते बाबू पहला मुझे सुन लो, पूरा सुन लो, बाद में तुम्हारा सीपिया और मेरा वहां वहां नहीं, પછી જે તમારે પણ પેલા સુન લો, તમારા લગ્ન થયા. મેં કીધું પછી કેવું થયું છે, ક્યાં બોલતા. અરે મેં કીધું મારા બાપ સાંભળો તો ખરા, કુવારાથી કાંઈ ન થાય બાપુ. મેં કીધું તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા, પણ બેમાં ફેર એટલો કે ઓલો સ્વયંવર કીધો ગુરુના દેશમાં. તમારા લગ્ન થયા ને સાધુડાવ, ત્યારે સ્વયંવર ગુરુના દેશમાં હતો. પરણે શબ્દ ને સુરતા નાર, ગુરુનો શબ્દ અને તમારી સુરતાએ ફેરા ફરી લીધા, એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવામાં ફેરા ફેર્યા, ન ફાવ્યું પછી રીક્ષા લીધી. સિંહોર અને આમાં હજી ઘણા ને એવો વેમ છે કે હું તગો હાંકતો, અને હકારે છે ને અમે માયાભાઈ હરે તગો, અને એ મને મળે તો હું નાયે ન પાડું. આપણા બાપનું હું જાય એ રાજી રહેતો. એકવાર મેં બાપુ ટ્રાય કરી, જો આવડી જાય તો મેં કીધું એટલે હા કાંઈ તો વિડીયો ઉતારી દઈ, એને તો ફળે. પણ આરું ત્રાણું જોઈએ છું. આ ત્રિગુણી માયા સીધી નથી હાલતી. જોવું એ તો સદગુરુ ત્રિગુણી ત્રાટી તોડ. મહારાજ રાવણ સુતા છે, વિવેકથી લક્ષ્મણ બેઠક લે છે રાવણે. હે મહારાજ, રઘુકુળ ભૂષણ પ્રભુ શ્રી રામના લઘુબંધુના પ્રણામ સ્વીકાર કરો. અને રાવણ બોલે છે, હે ભાનુકુલ ભૂષણ લક્ષ્મણ, તમે શિષ્યને યોગ્ય છો. પછી તો ઘણું બધું પૂછે, પણ એમાં મહારાજ આ બધું જાણો છો, તો તમારી આ પરિસ્થિતિ આજે ક્યાંય. જય લક્ષ્મણ, અભિમાન, ઘમંડ. અને સાંભળજો લક્ષ્મણ, સત્તાનું ઘમંડ હોય, સંપત્તિનું ઘમંડ હોય, રૂપનું ઘમંડ હોય, ઘમંડ મારી નાખે. કલાનું ઘમંડ હોય, જ્ઞાનનું ઘમંડ હોય, વિદ્યાનું ઘમંડ હોય. પણ હે લક્ષ્મણજી, સત્તાના ઘમંડ, રૂપના ઘમંડ, કલાના ઘમંડ, એના નિવારણ છે. પણ જ્યારે જ્ઞાનનું ઘમંડ આવી જાય, વિદ્યાનું ઘમંડ આવી જાય, અહીંયા પતન થઈ જાય છે. આપણી કેવડી જવાબદારી છે સાહેબ. જ્યાં જ્ઞાનનું ઘમંડ આવે કે મારીથી કોઈ આગળ જ્ઞાની નથી, મારાથી આગળ કોઈ વિદ્વાન નથી, એ જ્ઞાનનું અભિમાન, વિદ્વતાનું અભિમાન, હું વિદ્વાન છું, હું જ્ઞાની છું, મને એ ઘમંડે મારી નાખ્યો. અને જ્યારે જ્ઞાનનું વિદ્યાનું ઘમંડ આવે ત્યારે પોતાના હરીફ દેખાય, પોતાના દુશ્મન દેખાય. મારા જ ભાઈઓ મને દુશ્મન દેખાણા. લક્ષ્મણ, મારો ભાઈ વિભીષણ મને દુશ્મન દેખાણો, કુબેર દુશ્મન દેખાણો. જ્યારે પ્રભુ રામ છે ને લક્ષ્મણ, એને ઘમંડનું જ્ઞાન છે. એ વિદ્વાન નથી, વિદ્યાવાન છે. જ્યારે માણસ વિદ્યાવાન બને છે ત્યારે એને કોઈ દુશ્મન નથી, એને દુશ્મનમાં મિત્ર દેખાય છે. મારો જ ભાઈ વિભીષણ, જેમની પત્નીનું મેં હરણ કર્યું, એવો દુશ્મન, એનો જ ભાઈ આવે, આઈએ લંકેશ કરીને ભેટી પડે. દુશ્મન માય પણ
મિત્રતા દેખાય. પ્રભુ રામ છે એ વિદ્યાવાન છે, જ્ઞાનવાન છે. એકલી વિદ્યા નહીં ચાલે, એટલું જ્ઞાન નહીં ચાલે. અને આપણે આખી જિંદગી ભજનની કડીઓની ભૂલ્યું ગોતવા સિવાય બીજો ધંધો નથી કર્યો. મીરાબાઈ આવું ન લખે, પણ તો એ મેવાડની વાત છે. અહીંયા તમે કહો, મને તો ઘણી વાર એમ થાય, નરસિંહ મહેતાને ભગવાન 52 કામ કરીએ, પણ તમારું શું, આપણું શું? મીરાનું ઝેર પી, આપણું શું? આપણી પાસે ક્યારે આવે કે એની જેવા બનીએ. એક બાપુને પૂછ્યું, કેટલા વર્ષથી નીકળી ગયા કે બાપુ સીપિયા લઈ લઈ હોય ને, ગામ હોય ત્યાં 2 જણા, આવો પાનને ગલે બોલે, આવો જો બાપુ બે સિગરેટ પીવું. કેટલા વર્ષથી નીકળી ગયા? કે બેટા બાલ્યાवस्था में था, अब तो 60 वर्ष हो गया. 60 વર્ષથી ભગવાન મળ્યા નહીં બેટા? ભગવાન તો પછી વિયાવન બાપુ આ બાજુ તો શું કામ આટા મારો? ભરોસાથી કે 60 વર્ષ વયા જાય, કોક દી આવશે. પછી એને ગલાવાળો હતો ને, એટલે એની ભાષામાં કીધું કે તને એક વાત કહું, શું આપણા ગામમાં સોર આવે, ગરદણીનો કૂતરો જાગી જાય, એ ભહે અને ચોર ભાગે, એટલે એની વાહે કૂતરો ભણતો જાય ને, કે હા જોયો કોને? તો કૂતરે. તો એનું ભણવાનું સાંભળીને જેટલી શેરીઓ આવે એ કૂતરા બધા ભેગા થતા જાય ને, કે હા બધા એની આરવેર ભહે ને, તો કે હા જોયો કોને? તો કે એકે ભયા તો આખા ગામના ને. એક કૂતરાને ભરોસો છે કે અમારો ખોટો ન ભહે. તો મને એટલું ન ખબર હોય કે મારી મીરા ખોટું ન ભહે, મારો નરસિંહ ખોટું ન ભહે, એને ભરોસે અમે હાલ્યા જઈએ છીએ. ભસતા ભસતા કોક દી મળી જશે. એમ આજના મંડપમાં હું જ આવી શક્યો, આપ બધાના દર્શન થયા. બસ આશીર્વાદ આપજો. આવા કાયમ ભજનમાં અમને આવતા રહી. પ્રોગ્રામ રોજ કરી, પણ આવા પ્રોગ્રામ હોય જ્યાં